નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. ગરમીની વિપરીત અસરથી બચવા હવે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે ગરમીથી કેવી રીતે બચવું તેના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. વિકાસ કમિશનરે માર્ગદર્શિકા તમામ ડીડીઓને મોકલી આપી છે. સનસ્ટ્રોકથી બચવા સહિતના ઉપાયો પણ તેમાં દર્શાવાયા છે. ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું પણ ટાળવું જોઈએ. ગરમીથી બચવા સફેદ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. નાના બાળકો આ સાથે ગર્ભવતી મહિલાઓ જેમણે તડકામાં ન ફરવું તેવી માર્ગદર્શિકામાં સૂચન પણ કરાયું છે. તો વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓ છે તેમણે પણ તડકામાં ન ફરવું જોઈએ. તો દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું જોઈએ. શક્ય હોય તો લીંબુનો શરબત પણ તેનો ઉપયોગ કરવો જોઈએ. અવારનવાર ભીના કપડાથી શરીર લૂછવું જોઈએ. ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું જોઈએ.